સુરતના અડાજણ વિસ્તારમાં તારીખ 21 અને 22 માર્ચે મિલેટ્સ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનું આયોજન કરવામાં આવ્યું છે। આરોગ્યપ્રદ આહાર અને પરંપરાગત ધાન્યને પ્રોત્સાહન આપવા માટે આ 2 દિવસીય મહોત્સવ યોજાઈ રહ્યો છે। સુરત મહાનગરપાલિકા અને કૃષિ ખેડૂત કલ્યાણ વિભાગના સંયુક્ત ઉપક્રમે અડાજણના જોગણીનગર સ્થિત એસએમસી પાર્ટી પ્લોટ ખાતે તારીખ 21 અને 22 માર્ચે મિલેટ્સ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ યોજાશે। મહોત્સવનું ઉદ્ઘાટન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સવારે 10:30 કલાકે થશે, જ્યારે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા પ્રેરક ઉપસ્થિતિ આપશે। આ 2 દિવસીય મહોત્સવ દરમિયાન સુરતીઓને રાગી, કોદરી, જુવાર અને બાજરી જેવા પૌષ્ટિક મિલેટ્સ તેમજ પ્રાકૃતિક ખેતી પેદાશોની સીધી ખરીદી કરવાની સુવર્ણ તક મળશે। આશરે 35 જેટલા મિલેટ્સના સ્ટોલ્સ અને 15 જેટલા ફૂડ સ્ટોલ્સમાં મિલેટ્સથી બનેલી આધુનિક વાનગીઓનો સ્વાદ માણવા મળશે। સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે। આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ લોકોને સ્વાસ્થ્યવર્ધક ખોરાક તરફ પ્રોત્સાહિત કરવાનો તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સીધો બજાર ઉપલબ્ધ કરાવવાનો છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।